શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 286 બામણવાડ તારીખ 27/4/1981। ના બધા દેવોમાં દેવ જ છે। તમે શરીરના બાલથી જો ભક્તિ કરો તો ભક્તિ બાલ બેહી રહો તો ભક્તિમાં ફલફત નહીં નટે। કૃપા જેઓને કહી છે તો જીવ પોતે પોતાને ભૂલી ગયો છે ને પછી ખોળવા નીકળે છે ભગવાનને બીજામાં। જો એ નવો ગીતાડે તો એટલા ભગવાન ભરેલા છે। તમે એવું ન માનતા કે સૃષ્ટિમાં ભૂલ પડી હોય, જગતમાં ભૂલ નથી પડી, ભૂલ આપણા અંતરમાં પડી છે। આપણા હૃદયના રોમાં આપણે વિહાર્યા છે। તો અનાદિકાળથી આપણા આ ભવસ્થિતિમાં ફરીએ છીએ। મનુષ્ય અવતારમાં આટલું જ કામ કરવાનું છે કે તમે તમને ઓળખો હું કોણ છું ને ક્યાંથી થયો, મારું સ્વરૂપ શું છે ને આ કેના સંબંધે વર્ગના છે। આટલો જો ખ્યાલ આવે તો ભક્તિનું મૂળ તો તમારા અંતરમાં પડ્યું છે। તમે કોણ છો એટલું હોગો। જેમ જમીનમાંનો ઝાડ ઉગ્યો છે, જમીન દાહીને જ લીલો છે, આ બધાને ધરતી માતા જ દારીની છે। એમ સર્વભૂત હૃદય પાણીમાં તરંગ થાય એ સમુદ્રથી જુદો નથી। વાયરાની લહેરીથી તરંગ થયા છે પણ હમાઈ જાય તો સમુદ્ર જ છે। કારણ આપણા આત્મામાં અહંકાર થયો છે સ્વરૂપ વિસરવાથી। અહંકાર થયો છે તમારું મૂળ સંભાળો તો સમુદ્ર છે ને પાણીના જ બનેલા છો। તમે અત્યારે બનેલા છો એ પરમાત્માની જ શક્તિ છે ને આત્મામાં જ છો પણ ભાન નથી। તો મહાપુરુષોનો સિદ્ધાંત જોઈ નિર્મળ થઈ, નિર્વેર થઈ અને અંતરાત્માના વિચાર અપાય। પ્રાણી માત્રમાં નિર્વેર વર્તી કરો, કપટ કાઢી નાખો, ઈર્ષા કાઢી નાખો, હંપ રાખો, કરવા બેઠો એઠ ઉપર કરતા શીખો। જે ગેરવાહો વયા છો એ ઘરના તમે મહેમાન છો, ધણી તમે નથી। ધણી તો ત્રણ લોકનો નાથ છે ભગવાન પરમાત્મા પરિબ્રહ્મ, આ બધાનો અધિષ્ઠાન જેમાંની સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, જેમાં ટકી રહી છે ને વિલીન થાય તો એમાં હમાઈ જાય। ભગવાન એ આદિ અનાદિ છે, એ આપણું ઘર છે। એ ધર્મ ન સંભાળીએ ત્યાં સુધી પરધર્મ અને નિવેડો નહીં આવે। શરીરના ધર્મો છે એ અનેક ધર્મો છે। જો માતાઓમાં એક બાઈ હોય, એક બુન હોય, એક દીકરી હોય, આ આપણા ઘરમાં બાપો હોય, બેટો હોય, ભાઈ હોય, કાકો હોય, ભાભો હોય, દાદો હોય। જો શરીરના ધર્મ તો અનેક છે। તો શરીરના ધર્મે જો તમે વિખરા હો તો વર્તી એકાગ્ર નહીં થાય। પણ શરીરના ધર્મો પાળતો મોય કુણ બેઠો છે કે બધામાં એક આત્મા છે। પૂર્વક્રમના વશ ઉત્પન્ન થયું છે અને પ્રાલબ્ધ પૂરું થયે ત્યારે રવાના થઈ જવાનું છે। જે ઘર ઉપર વાહો વયા છો એ ઘરના તમે મહેમાન છો, કાયમ રવાના નથી। માતાઓ કે પુરુષો સંબંધો છે એ બધા પૂર્વના સંબંધો છે। સમય પૂરો થાય જેમ આપણે બધા વયા છીએ કશું નતું હોય, જેમ હાહલાના હેગડા જેવું આપણે આ બેઠું કર્યું છે। હેરા શેવું હતું પેલા અમદાવાદ શેમ હતું ને કાલ બપોરથી આ શેવું થયું છે ને કાલ બપોરે શેમ થવાનું છે તો કોઈ ને ચકલું ને હું ભગત ને ભક્તિ ને થોભલે ને થોભલીએ ને રેણાકાર આ જેમ રસ્યું છે એમ આપણે જગત રસ્યું છે। તો બધા શાંતિથી સંસારમાં રહેવું પડે તો રહો પણ મનના ભાવ શાંત કરો, નિવેર કરો, નિર્મળ થો। ધણી ભગવાનને દારો જેમ આપણે ઘેર શેરું છે એ મજૂરી કરે છે પણ જો શેરુંને કોઈ સોટી નથી જતું, ઘર નથી સોટતું, ગોમ નથી સોટતું, નાત નથી સોટતી, ધંધો તમારે ઘેર કરે છે પણ સમય પૂરો થાય છે ત્યાં સુધી બરજા આપણા છે, ઘર આપણું છે, ઓર આપણું છે, બધી વાતો કરે અને સમય પૂરો થાય એટલે 12 મહિનાની ગેરંટી હોય તો 12 મહિનાના ધન પૂરા થાય પછી કહે તમારા બરજા અને તમારું ઓર ને પણ મેં લેલું છે એવા બધા તમને હોય જવા સાથે। એટલે આજ સુધી આપણું ક્યાં થતું ને આગળ શેમ તમારું કીધું? કારણ જો એને લગ્ન સોંપ્યું છે। કારણ તમે અને અમે સંસારમાં રહો તો મહાપુરુષોનું પ્રમાણ છે કે અનાસક્ત થઈ રહો, આસક્ત નથી થયો। આસક્ત કેના પ્રત્યે થયો? પરમાત્મા પ્રત્યે થયો। દેહધારી પરમાત્માનો યોગ ન મળે ત્યાં સુધી ભક્તિનો નિષ્ઠારો નથી। જેમ બળી રાજા હતા 99 યજ્ઞ કર્યા, 99 યજ્ઞ સુધી મજૂરી હતી પણ એનું ફળ ગોમન રૂપ દેહધારી પરમાત્મા આવ્યા તાણીઓને જે અંતરાય કરનારી શીલ હતી તનના મનના ધનના દેહાદ્યાસના ભાવ જે હતા એ દૂર થઈ ગયા તો બળી રાજાના જગ્યા પર હું બળી છું એ મટી ગયું, 3 લોકનો નાથ ભગવાન મંગળ।
તો શરીર તો બલિરાજાનું શરીર 100 વર્ષે પડ્યું છે, 100 વર્ષ વહીવટ કર્યો. તો બાહ્ય ભાવથી મુક્ત, અહંકાર ગળી ગયો, આત્મા અર્પણતા થઈ ગઈ. દ્વારપાલ લોકો કહે છે કે બલિરાજાના દ્વારપાલ ભગવાન રહ્યા, પણ તમારા દ્વારપાલ ભગવાન છે. જો તનના, મનના અને ધનના આ 3 ભાવ કરી અને મળેલો આત્મા છે એ પરમાત્માનો છે, એ પરમાત્મામાં વિલીન થાય તો એની જગ્યાએ એ રહે. હું ભગવાન. તમારું નામ ને ગોમ ને ઘર ને દેશ ને કાળ ને બધું પલટી જાય. તમે કેના? ભગવાનના. તમારું કોણ? ભગવાન. નામ અને રૂપ વચમાં ઉપાધિ કરી ગઈ. એકલા તમારામાં દેવ, એ બધામાં સચ્ચિદાનંદ ભગવાનનો દર્શન થાય. ના બધું ભગવાનનું. સૂર્ય જો ભક્તિ કરતા જોર ન આવે, મૂળ વસ્તુ ન સંભળાતા હોય, સમજાતા હોય જોર ખૂબ આવે. અને જો નિર્મળ ભાવ થઈને અભિમાન ઘડી જાય ને અંતરાત્મામાં આવો તો કર્યો નથી ને કરવાનો નથી. તમારામાં દેવ પ્રગટે એને કોઈ લેવાય નથી ને દેવાય નથી. આ તો આ લબડું છે કર્મનું કોયરું. હાજર તો 100 વર્ષે પડે, પણ મહિલા દેવને જાણો એટલેથી મુક્તિ વર્તે. તમે લો દો ફળ ખવડાવો પણ બધામાં દેવ હાથી સંબંધ થાય. ગોપીઓનો ભાવ કેવો હતો કે એ અનામાં અંતરમાં દેવ હતો, એવો બધામાં દેવ જણાતો. કારણ ગોપીઓ અબંધ પરિણામી. એ અનામાં ભગવાન જણાય, ભગવાન બધામાં જણાય. કારણ આપણને હજી ભગવાન શ્વાસને હું છે પત્તો જ નથી લાગતો, પણ આપણા માથા આદરના પૂછતા એને પ્રતિજ્ઞા ખાઈને કહી છે. શ્રીમદ રાજચંદ્ર પ્રતિજ્ઞા ખાઈને કહી છે કે અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. ભગવાનને ખોલાવો હોય તો અંતરમાં ઠર. તું આત્માના વિશાળ ઉપર આવે, પરભાવથી ઉતર, નિજ સ્વરૂપને સંભાળ. પરધર્મ ઉપર ફર્યો ત્યાં સુધી નિજ ધર્મનો ખ્યાલ નહીં આવે. ધર્મ ધર્મ કરતો જગ ફરે, ધર્મનો મરમ નો જાણે. ધર્મ દેહનો ધર્મ છે અને આત્માનો ધર્મ છે, એને 3 કાળમાં સંબંધ મળ્યો નથી. દેહનો ધર્મ એ પરધર્મ છે, આત્માનો ધર્મ એ નિજ ધર્મ છે. તો આત્માના ધર્મ જનારજીમાં દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત, ત્યાગ અને વૈરાગ આ ગુણો આત્માના પરમાત્મામાં જવાનો જે જીવ હોય એનો યોગ અધિકારી હોય એનામાં આ ગુણો પ્રગટ થાય છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ભટ વિશે એહ સદાય સુજાય. જો ભગવાનમાં જતો જીવ હોય એનામાં પ્રાણી માત્રમાં જીવ દયા હોય. દયા, શાંતિ, અંતર શાંતિ હોય, પ્રભાવથી ઉતરી ગયો હોય. દયા, શાંતિ, ક્ષમતા, તમારામાં જેવો આત્મા એવો પ્રાણી માત્રમાં આત્મા ભગવાન બિરાજમાન છે ઘટઘટમાં શક્તિ. શાંતિ, ક્ષમતા અને ક્ષમા તો જમી ઉથલ પાથલ થાય, મેરું ડગે પણ જેનું મન ના ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ, એનું મન એટલું સ્થિર વર્તે. ક્ષમા, ભગવાનના વસનનું ઉલ્લંઘન કદીએ ન થાય, એ તપસ્વી કહેવાય. બુદ્ધમાં ઠરી ગયેલો આત્મા આત્મા બુદ્ધમાં. મારામાં આત્મા છે ને બધામાં આત્મા છે ને બધું પરમાત્માનું છે. આટલો સિદ્ધાંતપૂર્વક ભાવ હોય એને નિર્વિકલ્પતા રહે. જ્ઞાન ન હોય છતાં મુક્ષતામાં હું અને મારાની જગ્યા કપાઈ જાય. ભગવાનની શરણાગતિ હોય તો કે હું જે ભગવાનની પૂજા કરું છું કે જેના શરણ લીધું છે એ ભગવાનનું આ તત્વ છે, મારું નથી. તો એને ક્ષમા રહે, સંતોષ, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ. સત કે ને કે મારામાં જે સચિત આનંદ આત્મા છે એવો પ્રાણી માત્રમાં સચિત આનંદ આત્મા છે, જે આદિ અનાદિ છે, કદી નાશ ન થયો. સત સ્વરૂપ, આપણું આત્માનું સ્વરૂપ. સત, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત અને ત્યાગ. તો કે એ દેવના નાના કાસા હું તમને તોતડો નથી. આ બધો પરક્રમ છે. મારો આત્મા છે એના આસક્તિને સ્વર લેવા દેવાની. આ મારો જીવ છે એકલો અમરલોકનો રહેવાસી ભગવાનનો અંશ છે, એને નાના કોઈ નથી. અમારી અનાશક્તિ થઈ જાય, ત્યાગ વર્તાય એવું જ રલોકમાં જાય. ત્યાગ અને વૈરાગ તો આ જે દેખાય છે દેહ ને દેહની રચના છે એ નાશવંત છે, નતું શું છે અને મટી જવાનું છે. અને હોય તો ગણેલા દંડનું છે. તમારા ને મારા વડીલા શાનના સ્વજા આજે અત્યારે ફરી બીજું શરીર ધારણ કરીને આવે તો આપણે તહેવાર ન દઈએ. મા હોય તો, બાપ હોય તો, ભાઈ હોય તો,
કુટુંબી હોય તો બધું તમને આલીની જોવા મરતી વખતે જે શરીર ધારણ કરીને બીજા ઠેકાણા જમીને આવે કે આગળ મમ્મી ભાગ આલો તમે આલો. આ જે ભાઈ જે છે આપણે જીવભાઈ એનો બાપો મુરજી કાકો હતા એ અત્યારે દેહ કરીને આવે બીજા ઉતર્યા હોય પહેલાના પટોલે બહુ ભીડિયા વધારે હતા કદી ભવિષ્ય રાજકારણમાં વ્યવહાર બધો હોય ને જન્મ નહીં થયો હોય ને અત્યારે સાલ્યોનો બંધ થશે અને ખાવા ન હોય ને રસપૂતોમાં જન્મ્યા હોય ને હોય આવે કે આ જીવાભાઈને 2 ઘર છે એ મને 1 ઘર આલો તો તમે હલાવો. આટલું બધું તો મને પણ કર્યું છે અને એ જ જીવ આવે આ બધું મૂકીને જોશે જમીન જાયગા કુટુંબ પરિવાર છોકરો જીવો ભાઈ આ બધો વ્યવહાર બધું બનાવીને જશે એ જીવ આવે તમે ઘર આલો રવા હે જન્મ ભાગ લાવો તો આ નો ધારો કાયદો છે. જો આ બધું મૂકીને જશે વરહો વધારે નથી થયો અને ફેર આવે તો પહેવા ન દઈએ કે ભાઈ ના હોય ન બને કારણ કે તમે જે વળગી રહ્યા છો બાવળીયા બાથો જોઈને તો શું પહેશો આ ઓય રહી અને પુનાના બંધ પાડ્યો તો આગળ કોઈક શાખા મળે નકર પુની પાપાનો બંધ પાડ્યો તો રખડતા થઈ જાઓ ઓય થાય નેકળ્યા પછી કેના ઘરના તમે તમને ઓળખો છો કોણ છો હે શોથી આવ્યા છો ખ્યાલ છે કોઈ આ દેહમાં કુટુંબમાં ગામમાં હું ને મારા પણ કરીને બેઠા છો પણ શું જવાનું છે કેટલી દંડ રહેવાનું છે આ શરીરમાં શરીર મૂકીને શું જવાનું છે હે કોઈને ખબર છે માતાઓમાં કે પુરુષોમાં કોઈને ખ્યાલ હોય તો બોલો તમે કોણ છો હે આત્માની દશાએ તમે કોણ છો શોથી આવ્યા છો કેટલો ટાઈમ રહેવાના છો ઘરને ગોમ બધા પકડીને બેઠા છો ગણીથી બેઠા છો કેટલો ટાઈમ રહેવાનું છે આ શરીરમાં કોઈને છે હે કેટલું મંદિર છે આપણે અને શરીર મૂકીને શું જવાનું છે કદી અત્યારે દેહ પડે તો જવાનું શું છે કોઈને ખ્યાલ છે ભક્તિ કરો તો ખ્યાલ કરો તમે તમને ન ઓળખો શોથી આવ્યા છે ખબર નથી કેટલી દંડ રહેવાનું છે ખબર નથી શું જવાનું છે ખબર નથી ને હમણાં કોઈ ગોડા કે તો કેમ કરો તમે હે પરિણામ કેવું આવે બધા ગોડાનું તોડશે કોઈ કહે તો તમે એની શું અલગ કરો ને કોઈને ખ્યાલ હોય આટલી જો કોઈને ખ્યાલ હોય તો હું શું વાત કરો કારણ મનુષ્ય અવતાર આવો હોય મનુષ્ય અવતારમાં આટલો જ ખ્યાલ જોઈએ એનું નામ જ્ઞાન કહેવાય હું કોણ છું ક્યાંથી આવ્યો છું કેટલો ટાઈમ આ દેહમાં રહેવાનો છું ના દેહ મૂકીને જવાનું છું એમાં જવાનું છું આટલો ખ્યાલ હોય તો તમે સંસારમાં નિર્ભયતાથી રહો ના આટલો ખ્યાલ ન હોય તો તમે બધા સાવધ થો જાગૃત થો ને કે આ તો લૂંટાઈ જાઓ આ દેવોની વિભૂતિ છે દેવોનો બજાર છે એમાં મોહ પામ્યાના બધા નિર્મળ ને નિર્વેર થઈ પોતાનો ખ્યાલ કરો આ પર ભારી સીધો છે એ સીધો તમારી નથી આ તો દેવોનું છે પાણી પવન ધરતી આકાશ સૂર્ય ચંદ્ર આ હાથ દેવો છે એ દેવોનો રચેલો આ દેહ છે ને આ વિભૂતિ બધી દેવોની છે જે કોઈ આ સૃષ્ટિ પર રચાયેલું છે એ બધું દેવોનું છે તમારો આત્મા છે એનું કોઈ નથી એક પૃથ્વીનું પરમાણુ નથી આ શરીરને તમે માનો છો એ તમારો મોહ દેખાય છે તમારા શરીરના તમારા કોઈ સંબંધ નથી આવો તમારો અસંગ આત્મા છે ત્યાગની ભૂમિકા અલૌકિક અવિનાશી અનાહારી શુદ્ધ સ્વરૂપ ભગવાન છે પણ એ ભગવાનનો ખ્યાલ નથી અને આવા બે બન અવસ્થામાં આપણે ફરીએ છીએ ખાવું પીવું અને બે બન અવસ્થામાં ફરવું અને કોઈ જો લગારે બોલે તો એકદમ કેફ આવી જાય એમાં તમારે તો હું કજ્જા તો નહીં થતા હવે હેત ન હેઠ થઈને કોઈ નીકળે જો વરહાત ન આવે તો બધું જાય પણ કોઈનો ઢોર હેતરમાં પહેરે તો પરિણામ કેવું આવે કોઈને સારનો કલ્લો લીધો હોય તો પરિણામ કેવું આવે બેહોના થોંજલામાં દૂધ તમે બનાવો છો તમે આગળ ભક્તિની નથી હોગો વર્તમાનમાં જુઓ સારનો તખલો કોણ ઉગાડે છે બેના થોંજલામાં દૂધ કોણ બનાવે છે પરમાનો દેહ કેને બનાવેલો છે નેત્રમાં કેના આધાર દેખો તમે જીવન કેના આધાર બોલો છો તમે એક નિર્મળ થો પરભાગથી ઉતરો ઠંડા થો શાંતિ પામો અંતરમાં શાંતિ પામો
તમારો આત્મા વિચાર કરવો હોય તો પૂર્વની મૂડી લઈને આવ્યા છો, અત્યારે તો ખો છો. આ તો કાઢું છે, નવું જવાનું છે, ન બગાડતા. આ તો બે બન અવસ્થામાં હું કરું. તારા હાથમાં કોડીઓ એવું નથી. તું શું કરી એવું છે? અમાની તારા મની ઘી જાય તો તું હાય રે બર્ધમની, દીકરામની, દીકરીમની ધરતી કમ થાય તો તું શું કરે છે? તને નવરાશ નથી રહ્યો. શું કરો છો? કોંબા શેરી શીત તમે જાળવો છો? હે શું કામમાં તમે બધા રોકાઈ રહ્યા છો? ભક્તિ એનું નામ કહેવાય કે આ બધામાં કરતા હતા એ ત્રણ લોકો નાથ અંતર્જામી અંતરપટમાં આપણા બાળતા નથી. અને એ બધા વરહીઓ છે, સૂર્ય થઈને, ચંદ્ર થઈને, પાણી થઈને, પવન થઈને, ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે છે. અનાજના કણ જન્મ ઉગીને અત્યારે મકાનના ડોડા બંધ હોય છે. એમાં તમે કેટલી બધી કરી છે. બાજરીઓમાં કણ બેહસીમાં આ શેરી આપણી સમજણ છે. તમારા હવારમાં દૂધ ચા પીવાની, એમાં બહેના ઠોનેલોમાં ક્રિયા થાય છે. એમાં તમે શું ક્રિયા કરો છો? તત્વો કેનો છે? ને તમારામાં તમે ખો છો, તમને હૃદયમાં રહીને કુલ પસાવે છે, નાડીઓમાં કુલ પોસવે છે. ભગવાનને દૂર નથી નાખો. ભગવાનને ઘણા દુઃખ લાવો, નકર તમને પાપ લાગે. તમારો આત્મા તમને શ્રાપ આલે. મનુષ્ય અવતારમાં તમે કરો અને બધા આત્માઓ ઠારો, નિર્મળ થો, નિર્વેદ થો, ભગવાનના દાસ થો. અરે રે ભગવાન દયાળુ, અણુપરમાણુ એ નાવાના એક કોનું ન લે. આવો જે પરમાત્મા, એ પરમાત્માને ભૂલી ને આપણા અહંકારના અવસ્થાની બે બન અવસ્થામાં ફરીએ. હું એક ઉપર રાગ કરીએ, એક ઉપર કશા કરીએ, એક ઉપર કપટ કરીએ, એકનું મારી ખાય, ચોરી ખાય, એક નાની વાતમાં સ્વભાવ બગાડી નાખીએ. અરે તમે આ રોગ પાસે રાખો. ક્રોધ ન કરવાની પ્રતિજ્ઞા કોઈ લેશે? ક્રોધ ન કરવો એવી પ્રતિજ્ઞા લો તો એમાં શું નુકસાન આવે? ક્રોધ ન કરવો એવી પ્રતિજ્ઞા લેવામાં શું નુકસાન આપવાનું છે? તારે કપટ ન કરવું એવી તમારા પુણ્ય પ્રમાણે જીવો. બીજા આત્માથી કપટ ન કરવું એમાં તમારે શું નુકસાન આવે છે? તમે કરોડ ઉભા કર્યો તો તમારા પુણ્યમાં તમને મળવાનું છે. કપટ કરેલી સીટ કોઈના પહેરવા જ નથી. માતાઓના પાડીમાં ને પાડામાં ફાળફેર કરો, દીકરામાં ને દીકરીમાં ફાળફેર કરો તો એનું પરિણામ કેવું આવે? બધું હા 5-10 વાર 15 બાપાના ઘેર ને 5-10 વાર 15 હારીમાં નિશો જોજી પુને તું બે હેઠે પર ઢોરી ને નર્કનો ખાતો બધી નર્ક જશે બાબગાર હતો. એકલા નિર્મળ રહો, વાવણી કરો, મુઠ્ઠી દાણા સકલો છે, કબૂતરો છે, બધા આત્માઓને ઠારો અને અંતરમાં ઠરો. અને પુરુષો તમે કોઈ શાસ્ત્રોની વાતો છે સાંભળી છે? મહાપુરુષોનો બધો છે સાંભળે છે? મહાપુરુષો એ વાત હતા કે બધા જીવોને ઠારતા, બધામાં આત્માની પૂજા કરતા, બધું અર્પણ કરતા બધા જીવોનું. કારણ આપણે બીજા જીવોનું લોહી બી ભેગું કરીએ, એવો ભાવ કરીએ કે બીજા જીવોને દુઃખી કરીએ તો આનું પરિણામ શું આવે? ને તમને ખાવા નથી મળવાનું, તમારું શાસનનું જીવન નહીં ચાલે. પણ વર્તમાનમાં ખ્યાલ કરો, લોભ જેવું નરકનો દરવાજો એક નથી. નરકનું દ્વાર તમારે જોવું હોય તો લોભી ન કરવાનું કામ કરે છે. પાપ હું પુણ્ય હું એ જોતો જ નથી. પૈસો 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 પૈસો, કપટ કરવું કે જૂઠ કરવું કે બીજાનું ગળું કાપવું કે બીજા જેવો દુઃખી થાય એ ન જુએ અને પૈસો પૈસો જ બાળે. કારણ ક્રોધી એ વખત જ બે બનવસ્થા થઈ જાય. જો આવો રોગ પા રાખ્યો તો ભક્તિમાં વિક્ષેપ થાય. ભક્તિ તો તમે એવું તો તમે કરવા નથી. તમે તો બધા આત્માઓ છો, અંશો છો અને પરમાત્માના છો. આવા સત્સંગમાં આવેલા આત્માઓ તો એવું કદી સપનામાં કરતા નથી. પણ આ તો એક આપણે ભૂલેશું કે એવી વાત ન થઈ જાય એટલે આપણા વાત યાદ કરી. નકર તમે તો બધા ભગવાનના ખોળો છો. અત્યારે તો એકલા બસ ઠસોઠસ ભગવાન ભરેલા છે. આ જાજમ છે એકલી અમરાપુરની જાજમ છે. ઉડે તો સિદ્ધોમાં લોકમાં જતું રહે. ભગવાન આપણામાં છે ને આપણે ભગવાનમાં છીએ અત્યારે. ને આટલા ભાવ જો તમે જાળવી અને જો સંસારમાં જીવન જીવો તો ધન અવતાર થઈ જાય. અને એ કરવા ભેગા થયા છે. તમે નથી દેહ ધર્યો વિષય વાસના વધારવા, નથી દેહ ધર્યો પરિગ્રહ ધારવા, રોગ વધારવા ભેગા નથી થયા. મળ વિક્ષેપ અને આવરણ
આ રોગને ટાળી અને ઉધ્રલોકમાં આવશે. જેમ પંખી પોખોના ઝાડ ઉડી જાય, ઝાડ પર પંખી હોય ને માળો હોય તો ઝાડને કોઈ કાપે તો પંખી આકાશ ઉડી જાય. એમ આ દેહ છે એ તો ઝાડ જેવું ને માળા જેવું છે ને પડી જવાનું છે. ઓન તો કાળ કાપી રહ્યો છે. 1 દન 2 દન 4 દન 100 દન 8 દન 10 દન ઘડી 2 ઘડી થોડા ટાઈમમાં ઉઠાઈ લેવાનું છે. પણ જો આવો આત્મા છે તમારો ચેતન પરમાત્માનો અંશ કહેવાય છે, એનું સ્વરૂપ પરમાત્મા છે, ઉધ્રલોકમાં જવા આવે છે. એવા દેવને સમજી ને તમારા સ્વરૂપમાં સમાઈ જાઓ. ઉધ્રલોકમાં જવાના ભાવ રાખી બધા આત્માઓમાં પ્રેમ રાખો. કોઈ આત્માને દુર્જોમાં માતાઓ કે પુરુષો 2 દનના મહેમાન છો બધા હંપ રાખો. કોઈ તમારા જીવનમાં બધા જોશો ભક્તિ કરવા દૂર દેશાળ જવાનું નથી, પણ જોશો તો તપાસી જોજો કે આ કેનું છે ને તમે કોણ છો ને કેટલા દનના મહેમાન છો ને શું જા કેટલા જા. હું હોય તો આ ઉપાધોર પડશે. દોડ્યા 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 જા હવારમાં ઉઠીને ના 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 એલી અલ્લાહ હેડ હશે, પણ શાનનું હેડ હશે સૃષ્ટિ રસોડી તારનું. આ ડુંગરા છે એ ધરતી ગાહી જઈને આટલી ઉતરી ગઈ છે તારનો આ સંસારને સૃષ્ટિ હેડ હશે. આપણા વડીલા વડીલોના વડીલા માતાઓ ને પિતા ને બધા જા તો હોય તો કોઈ નથી. દોડ્યા દોડ દોડ્યા દોડ દોડ્યા દોડ અને જે સંત પુરુષો ઠર્યા અને બીજા આત્માઓ ઠાર્યા એ અંતરનો હૃદયનો ભગવાન ત્રિલોકપતિ પરમાત્મા પ્રસન્ન કરી અને જીવન મુક્તિ ભોગવી. જુઓ તોરલ હતો, ધ્રુવ હતો, પ્રહલાદ હતો, સુધર્વા હતો, શબરીબાઈ હતો, તારામતી હતો, દેવહૂતિ માતા હતો, મદાલસા માતા હતો, મૃગાવતી હતો, ચંદનબાળા હતો. કેવળ જ્ઞાની હતા. પ્રભાવતી બાળજી હોળ સત્યોના નામ લખ્યા છે એ બધા કેવળ જ્ઞાની આત્માઓ હતા. એમાં કોઈ લગ્ન શંકા નથી. માતાઓના દેહમાં બાળજી એક વાક્ય એવું લખ્યું છે કે હવારમાં ઉઠીને હોળ સત્યોનો નામ લેવા જેવો છે અને એ સત્યનો નામ લે ગુણ જોઈને કે આવા મહાન પરાક્રમી આત્માઓ હતા તો વધતી ઠેરી જાય. જીવનમાં ખ્યાલ આવી જાય કે ઓહો મેં આભો મંડળમાં ઉતરીને શું કર્યું તારા એ આત્માઓ થઈ ગયા છે કે મયુધ્વજ હતો. તમે શાસ્ત્રોની વાત સંભાળો. આજના પુરુષો ને પણ આગળના પુરુષો શું કરી ગયા છે. સગારસા, મયુધ્વજ, શિખીધ્વજ, સુરેલા, જનક રાજા, અષ્ટાવક્ર, સુખદેવ, પરીક્ષક, ગોપીસંદર, ભર્તુહરી આ બધા રાજકુમારો હતા. પણ જો એટલી વાતો નિમિ રાજા, મૃગાપુત્ર, ગચ્છુ કુમાર, કૃષ્ણ ભગવાન, રામચંદ્ર ભગવાન, રામનાભાઈ ભરત, હનુમાન, પાંડવો. ધર્મ ધર્મ એવો હોય જમચમ ધર્મ હોય. પેલું એક ગાય નથી છે મને આવડતું નથી. ધર્મ વિચારો રે ધરતી સજી કપટ ધર્મ તેનો ધર્મ વિચારો રે ધરતી સત્ય દયા તપસૌ છે ધર્મ નાચા ઉત્તમ તેનો ધર્મ વિચારો રે ધરતી ચાર ચરણ છે અધર્મના મમને કુસંગ અનરત દ્વેષ અંગમાં કરે ધર્મનો ભંગ ધર્મ વિચારો રે ધરતી કાશે વિના દેવી સરવરી વિના દેવ કરામ સત્ય વિનાય મજાનવો નર દેહ ધર્મ વિચારો રે ધરતી સુખ દુઃખ સમ કરીને ગણે સમારખને સો જીવ ધર્મ ચૂકે નહીં વાનર તો ધર્મ વિચારો રે ધરતી
ઉપકારે તન દ્રઢ જે કરે જીતે ઇન્દ્રિને મન વસ રાગે પોતાનો હોય ચતુર સુજાન ધર્મ વિચારો રે દળ થકે એવો ધર્મ ઓરમાં ધરે પ્રાણી જે સફળ જગતમાં ચારું તેના ચરિત્ર ધર્મ વિચારો રે દળ થકે આ છે મેં ભેગા ભેગા નતું આવતો લુસાવાળા જો ભેગો ભેગો હું હે દેજો પણ આ વાત તમે મને આ ધર્મના આરાધન કરવા ભેગા થયા છે અને આવો ધર્મ તમારા હૃદયમાં શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય ધડ ન હોય અરે એ તમે આત્માઓ નથી અને પરમાત્મા નથી મનુષ્ય અવતાર સેવો શોધો આ જીવન સેવું શોધો ભક્તિ એના પર કરો તમે મૂળ પાયામાં જો ભૂલ રહે તમે આત્મા નથી તમે ચેતન આત્મા નથી તમે પરમાત્મા નથી તમે આત્મામાં શંકા રાખો એના કરતા ગોળી મારો એટલે નાલ થઈ ગયો આત્મામાં શંકા હોય એ મનુષ્યથી કહેવાય આત્મા શ્રદ્ધા ના આત્મા વિશ્વાસ ના આત્મામાં શંકા અરે તમે આત્મા નથી આત્મા ન હોય તો અંતરીએ તો અભરાય ઉષા બધું તો તમારો મુખ્ય જે દેવ છે બધાને ધારી રહ્યો છે મનને ઇન્દ્રિયને કર્મને શરીરનો સાક્ષીભૂત જે આત્મા છે અરે રે ભગવાન અંતર્જામી એવો ભગવાન યાદ રાખો હૃદયમાં રાખો માથે રાખો દોહાનું દર્શન કરવા મારી દેવને રાખો જો તમારા ભૂલ કદીએ નહીં થાય બાપજીનું આ વસન છે તો આત્માને આગળ રાખીને વર્થો તો સ્વ ભૂલ થવાની નથી અર્જુને રણસંગ્રામ કર્યો એ આત્માને આગળ રાખીને વર્ત્યો કોઈને એમ લાગે પેલા ઘોડા જોડેલા ને રથને ઉભાડ્યો તો તમે એમ કૃષ્ણ હોય કૃષ્ણ ભગવાન રથ હાંકીને અર્જુન લડાઈમાં જાય કૌરવોને મારવા આવા કૃષ્ણ હે પણ તમારો ચેતન આદિ અનાદિ જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે એ આ રથમાં મૂળ દેવ છે એ દેવને આગળ કરો પછી પાછળ રાખો દેહના ભાવ ને પછી સંસારમાં રહો તો તમારો આત્મા આગળના આગળ તમારામાં આત્માના બધામાં આત્મા આ બધાના ધણી પરમાત્મા પછી જે મજૂરી રહે એ દાસ પણ મજૂરી રહે ધણી પરમાત્મા રહે આત્મા અને પરમાત્માની એકતા થાય તો આ બધામાં દાસો ભક્તિ રહે અને બધામાં આત્મા પૂરાનો ભાવ રહે તો ભક્તિ એ તો તમારું આશ્રય ભક્તિ છે સદગુરુ હા અત્યારે આપણે બધી વાતો જોઈએ છે એ કેવી સરસ લાગે છે અત્યારે તમારું મન પ્રસન્ન છે અત્યારે જે તમારા ભાવ છે એવા કાયમ ભાવ ટકાવો તો જીવનનું પરિવર્તન થઈ જાય આ દેહ પણ ક્ષેત્રાકાર વતી થાય છે આ સોળ બધા કેવા ડાયાડમ થઈ જાય આ વાડા ઘેર રહો છો જો આ વાડા ઘેર રહો તો આ અવતારમાં ભક્તિ થઈ જાય પણ આટલું તમે નક્કી રાખજો કે આ બમણવારમાં અત્યારે આપણે હોય છીએ બમણવાર આપણી છે ના કારણ કાલે જ્યાં શેરી નથી કે અત્યારે નથી કારણ કાલે નથી કાલેથી અત્યારે છીએ તો નથી અને કાલે નથી આ તો વશમાં ખેલ રહ્યો છે આ વશમાં સંકલ્પમાં આવ્યા છીએ આપણે ને કે બમણવાળા કોઈ તહેવાર દીશે આજ સુધી બધા ધાપડેલા પછી આવજો મારે આજ બહુ મળવા છે આ તો મનનો ભાવ શુદ્ધ સંકલ્પ કરેલો છે એ સંકલ્પમાં આપણે બધે આસન જોવામાં આવ્યું છે આના ભાવ એ અનાર ટકી રહે અને આવનારના ટકી રહે તો કલ્યાણને બોલાવવા ન જવું પડે પણ અત્યારે આપણું નથી કાલે નહોતું અને જે આવતાકાલે નથી આ છીએ દેખાયા છીએ અમે કારણ સંસારમાં તમે પહેલાં જન્મ્યા જ નહોતા અત્યારે દેખો છો પણ કાલે નથી આ હું અલગ તલગ છો આ શરીરની જે રચના છે એ મૃગજળ જેવું છે તમને દેખાય છે પણ અત્યારે હુઈરોના હવારમાં ન ઉઠતું સંબંધો છોડવા અત્યારે 3 છૂટી જાય તો ગેર દોરીઓ છોડવા જવી પડે હે ભક્તિ થોડા વિવેકી થજો માતાઓ કે પુરુષો ખોટી મમતા ખોટો રાગ જો રાખો તો ભક્તિ નહીં થાય 100 તો તપાસી જોજો કે તારા જીવના હોનાના દાગીના તો જે રાકેશને પૂછજો કે તારો જીવ સુકે તો તારે હાથી કોઈ આવે ચોર હોય તો પૂછજો
કે જીવ જાય તો તું આગળ આવે, અને બાપ હોય તો બાપને પૂછજો, શું રાણકીય કે હું મરું તો તું હાથે આવે? માતાઓ અને પુરુષો તો એક એકને પૂછી લેજો, તમારે તો જીવ નીકળે તારે તો હંગાતે કોઈ આવે? તારે પહેલા તો જ ને, તારા હંગાત કેટલામાં છે? જેમ આ જેમ બમણવારમાં આપણો સંબંધ થયો છે એટલો સંબંધ સંસારનો છે. ઝાડ ઉપર પંખી સારો કરવા ભેગો થાય, સોય થયો આવ્યો સારો ભેગો કર્યો ને ઉડી ગયો, મટી ગયું. ત્યારે આ સંસાર ઉસવાળું પાણી રાજ્યમાં ક્યાં થાય તો કમાણી હોય તો એવી હોય કે જે અંતરના આત્માને આવરણના બંધ તોડી અને પરમાત્મા મર જવામાં સહાયક થાય, આપણોને થાય અને બીજા આત્માઓને સુખરૂપ થાય. મનુષ્ય દેહ હોય તો દેહની ક્રિયા એવી હોય તો કર્મનું આવરણ તોડીને પરમાત્મા મર જીવન થવામાં સહાયક થાય તો એ દેહ કોમનો છે. ને લક્ષ્મી હોય તો તમારા આત્માને જો ફસીરૂપ થતી હોય તો એ લક્ષ્મી નથી, એ આત્માના માટે ઝેર છે. પણ જો લક્ષ્મી હોય તમારા આત્માના કર્મના બંધ તોડીને પરમાત્મામાં જવામાં સાધનરૂપ થાય તો એ લક્ષ્મી એક સાધનરૂપ છે. આવું સમજી અને વર્તમાન જાળવો ભક્તિ કરવી હોય તો તપાસી જુઓ કે તું કોણ, અને આ બધું કેનું સો દોડી બદલી છે, તું હેનું વળગી રહ્યો છે, તું કોણ છે, તું આત્માસીને તપાસી જોઈશે. કાસા હુતરનો તોતણો આ બાજુ કીધી છેદો છેદાઈને ભેદો ભેદાઈને અનુકૃપાદેવ પ્રમાણ આલ્યું છે. એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. મોક્ષ કરીએ છીએ, આત્માનું સ્વરૂપ એ જ મોક્ષ છે. પણ એ આત્માનું આપણને ભાન નથી, એના પર મળ વિક્ષેપના આવરણથી અહંકાર મમતા વર્તે છે આપણું, એટલે આપણે બહિર્મુખી દિલ કરીએ છીએ. નિશ્ચય વણી સોબડી સાધન કરવો નોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવો સોય. આવી નિશ્ચયની વાણી હોબળી અને જે આ પ્રાપ્ત કરવાનું સાધન છે સત્પુરુષ અને સત્સંગ અને આપણો આત્માની અર્પણતા, એ જો સાધન નહીં હોય તો આત્મા એનો સફળ બધા ભાવ સ્થિતિમાં ફરે છે અનાદિથી. અને અત્યારે જો એ સાધનનો આધાર નહીં કરીએ તો ભક્તિ પ્રાપ્ત થવાની નથી. અને જો વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે, પામો સુખ આઘાત.